દોસ્તો, જય માતાજી, જય ભારત. હું તમારો મિત્ર રાજેન્દ્રસિંહ. આજે ભુજના સરસ મજાની ગુલાબી ઠંડીમાં અમે ભુજિયા ડુંગરામાં શાંતિવનમાં વોકિંગ કરવા નીકળ્યા છે. હું ને મારો મિત્ર કેવલ સુતરિયો. અને સવારમાં ખૂબ જ આહલાદક ઠંડી છે અને વોકિંગ વિથ માય ફ્રેન્ડ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે અમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભુજિયા ડુંગરામાં એ તમે બી જોઈ શકો. અને વિડીયોમાં હું બનતી કોશિશું કરીશ કે તો તમે ફાઇનલ સ્મૃતિવનમાં પહોંચી ગયા છે. સ્મૃતિવનમાં સવારે 9 થી 11 સુધી કોઈ બી ચાર્જ નથી. રાત્રે 9 થી 11 પર પર્સન 20 રૂપિયા ચાર્જ છે. તો જ્યારે પણ ભુજમાં આવો ત્યારે આ સ્મૃતિવનની અવશ્ય મુલાકાત લેજો. અને મારા મિત્રો છે જે મારી સાથે વોક વિથ ટોક કરવા આવ્યા છે. ના ના, આ બધા મિત્રોથી અમારે ગુલાબી ઠંડીમાં વધારે આનંદ થયો છે. તો આ સ્મૃતિવનના રસ્તાઓ જાણે દિલ્હીના રાજપથ જેવા ચોખ્ખા અને ચપાટ છે, એટલે વોકિંગ માટે ખૂબ જ ચાલવા માટે યોગ્ય છે. અને કહેવાય છે કે આ ભુજિયા ડુંગરામાં સૌથી વધારે હિંસક પ્રાણીઓ વસતા હતા, પણ હાલમાં વ્યવસ્થાને અનુરૂપ કોઈ હાનિ પહોંચાડે એવી કોઈ પ્રાણીઓ નથી. એટલે બેફિકર રીતે સારી રીતે સારું ઓક્સિજન, સારું વાતાવરણ અને ફૂલ ઉગતો સૂર્ય તમે જોઈ શકીએ. આ દૂરથી તો એવું લાગે જાણે કોઈ બીલીનું વૃક્ષ છે, પણ આ એકચ્યુઅલીમાં આ કદમ ટ્રી છે. એની માહિતી બી નીચે બોર્ડમાં લખેલી છે પૂરી. એનું ફળ, એનું બીજ આવી રીતનું હોય છે. તો આ બી એક જાણવાની એક અલગ મજા આવી. અને જે નેચરલ પ્રેમી છે, વૃક્ષો પ્રેમી છે, એના માટે અત્યંત દુર્લભ એવી વનસ્પતિના છોડ, મૂળ અહીં ઉપલબ્ધ હોય છે. એટલે આ ડુંગરાને હંમેશા લોકો મેન્ટેન રાખતા હોય છે. તો જ્યારે પણ ભુજ આવો ત્યારે આ સ્મૃતિવનની અચૂકથી મુલાકાત લેજો. જ્યારે પણ સ્મૃતિવનમાં આવો ત્યારે સનરાઈઝ જોવાનું અચૂકથી ભૂલતા નહીં. અને સનરાઈઝ ગેટ નંબર 3 ઉપર છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. અહીંયા બહાર કોઈ આમળાનું નેચરિક બધા જ્યુસ મળે છે. આ મારા મિત્રો બધા, સાથી મિત્રો બધા સારી રીતે ફ્રેશ મોર્નિંગ જ્યુસ પીવા માટે ઊભા રહ્યા છે. અને અંદર કેન્ટીન બી છે. તો જ્યારે પણ વોકિંગ માટે આવો ત્યારે અચૂકથી આ બધી જ મહલત લેજો. હા, વેરી ગુડ, વેરી ગુડ. અને બીટનો જ્યુસ હંમેશા પીતો રહેવો, સસ્તો અને સારો હોય છે. અને લોહી શુદ્ધિ માટે બી અક્ષીર છે. આપ જોઈ શકો છો. હા, આ બીટ એકદમ ગામડાનું દેશી નેચરલીથી પકાવેલું. તો ફાઇનલી અમે સ્મૃતિવનના એન્ટ્રન્સ ગેટમાં પહોંચી ગયા છીએ. આ અમારા મિત્રો બી એકદમ કુદરતી પ્રેમીઓ છે. અને સવારમાં દરેક લોકોએ સારી એવી નેચરલ ઓર્ગેનિક જ્યુસ પી લીધો. અને આ મારા મિત્ર કેવલભાઈ સુતરિયા ગીરના હાવજ. હા, અને આ અમારી અપ્સરા જેવી કિંજલ, દવે નહીં પણ કિંજલ અમીન. હા, અમારા પ્રોફેસર સાહેબ છે ડૉક્ટર તેજ ફ્રોમ રાજકોટ. જય ભગવાન. અને મારા સાથી મિત્ર એવા કિંજલ અમીન. પછી મેડમ પોતાનું નામ જાતે બોલશે, ગીતા મેડમ. અને પાછળ જે છે સુતરિયા, કેવલ, ગીરનો સાવજ. મને તમે ઓલરેડી બધા ઓળખો જ છો, પણ આજે સાહેબની એક અમે ફરમાઈશ સાંભળવા માંગીએ છીએ. અને તમે પણ સાંભળો કે સાહેબ પાસે કેટલું બધું સાહિત્ય અને શાયરીનું અંદરથી એકદમ નોલેજ છે. તો
સાહેબ વિનંતી છે કે તમે બી એક સારી એવી શાયરી કહી દો. કહે દે મિત્રો, આજે સવારના પોરમાં સરસ મજાની આજે માધાપરની અંદર સ્મૃતિઓની જગ્યામાં અમે સવારના વહેલા આવી ગયા છીએ. ત્યારે અત્યારે જે મોજ આવે છે ને એ મોજ માટે હું એક શાયરી કહીશ. જી જી. કે દરેક ક્ષણ આપની આનંદ વિના ન વીતે. વાહ વાહ. રહે સુખનું સ્મરણ સદા વાહ. તમારા ચિત્તે. વાહ વાહ. રંગીન બની જાય આપનો સમય. થેન્ક યુ. રંગીન બની જાય આપનો સમય અને સંગીન બની જાય સમયનો લય. વાહ વાહ. પ્રભુ પાસે પ્રાર્થના કરીશું રોજ. વાહ. પ્રભુ પાસે પ્રાર્થના કરીશું રોજ. વાહ. કે રહે આપણા જીવનમાં સદાય મોજ. વાહ વાહ. જય માતાજી બધાને. તો મિત્રો તમને પણ અમારા તરફથી ખૂબ જ એવી શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો, જીવનને સારી રીતે જીવતા રહો. તેજસ્વી શાંત જાયતે. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ પુષ્ણેય નમઃ. ઓમ શ્રી સવિતૃ સૂર્ય નારાયણાય નમઃ. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. આ ભુજ્ય ડુંગરાનું સૌથી સનરાઈઝનું લોકેશન છે અને ખૂબ જ સાંસ્કૃતિક ધરોહર અને રાજસ્થાની પથ્થરોથી સજાવેલો વોકવે અને આ વોકવેના ભુજના રહીશો ખૂબ જ સારી રીતે એવા સંસ્કારી અને સંસ્કૃતિનું જતન કરનારા સ્વચ્છતા બી સાથે કરે છે. એટલે જ્યારે પણ ભુજમાં આવો ત્યારે આ સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ નિહાળવાનું ભૂલતા નહીં. આ ભુજિયો ડુંગરો પણ કહેવામાં આવે છે અને અહીંથી રામાયણ કાળનો ઇતિહાસ છે. તો જ્યારે પણ ભુજમાં આવવાનું થાય ત્યારે અચૂકથી મુલાકાત લેજો. તમને સનરાઈઝ બી બતાવી દઉં. એકદમ ગોલ્ડન કલર, ધ લો ઓફ નેચર, કે સૂર્ય છે તો જ આપણે છીએ. મોકલી દો. મમ્મી સમજાવવા જેવા છે એટલે એમને ખબર નથી બધી એવું કઈ રિયલાઇઝ